બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ. આ આપણા મિત્રનું જ ફાર્મ છે. એને વસેરી 1 વર્ષથી ઉપર 12 મહિના ઉપરની હતી. કોઈ દી એને નવરાવી નથી, કોઈ દી એને હાથ નથી ફેરવો, કોઈ દી ખરેરો નહીં. એ હાવ રોજીન જંગલી હોય ને, જે જંગલી ઘોડાને જંગલી કહેવાય છે ને આપણે, જંગલી જાનવર એવી હતી હાવ. એટલે આ વસેરીને આપણે દોરીમાં નાખવાની છે, સુધારવાની છે અને એને બધી કમ્પ્લીટ બનાવવાની છે. બહુ વસેરી સારી છે ને આપણા મિત્રની જ છે. અને અહીંયા જુઓ, એ મેરાઈ નથી આવતી અને આમ બે ને આ વિડીયો તો આપણે એને રેડી કરી લીધો પછીનો હે ઉતારવાનો મેળ આવ્યો. પહેલાં તો 4-5 જણા ફરતા ઉગતા ને ત્યારે ફન કરતી અને મેરા ન આવતી, એટલે ધીરે ધીરે આપણે એવા કરી નવરાવી. આ તો આપણે 4-5 દી પછીનો વિડીયો મૂક્યો, રેડી થઈ નવરાવી, જે ભરું હો કરે, જે વિશ્વાસ કરે. ઘણાય ભાઈ છે એટલે જે ફોન કરે કે ઓલું કરે એટલે એને મારો એટલે ડબલ બે, એટલે એને પ્રેમથી પોરાવી ફોહલાવી, હાથ ફેરવી, નિરાતે ધીરે ધીરે જો એને લગામ પહેરાવવાની અને ધીરે ધીરે બધું એને રાખવાની. કઈ રીતનું એને કેર કરવી ને એ રીતના આપણે વિડીયા મૂકીએ કે ઘોડોને કઈ રીતનું સુધારવું, કઈ રીતનું એને ભરું દેવો. જેમ ધીમે ધીમે એ સોકડું પહેરી લીધું આપણે. મોઢામાં એને સોકડું કહેવાય, હાથમાં કપડી એને લગામ કહેવાય. એટલે પછી બધા ભાઈઓ લગામ કહે એટલે બધું લગામ. મોઢામાં એને સોકડું કહેવાય. જો આવી રીતનું એને હાથ ફેરવવો, આવી રીતનો વાલ કરવો. એના માલિકને એને અડવા ના દેતી, એની માલિકને હાથ ના ફેરવવા દેતી. આપણે એને 4-5 દીમાં સુધારે લીધી અને રેડી કરી લીધી. જો આ રીતનો હાથ ફેરવતું જવું એટલે એને ખબર પડે કે મને મારી છે નહીં, વાલ કરી છે, એટલે આપણો ભરોસો કરે. મારો એટલે તો એ સેટું ભાગવાનું છે. પછી કહે કે ભાઈ વશ નથી રહેતું, કાબુ નથી રહેતું, ભરોસો નથી કરતું. એટલે આપણે એને પોરાવી નાખી, દોરીમાં બહાર કાઢ્યું, બધા સુધરી જાય. પછી એને આ રીતને બાંધી દીધી. પછી આપણે એની પટ્ટો છે એ પટ્ટો મારવાનો પેટમાં. જો આવી રીતનો પટ્ટો હોય એ આવી રીતનો, એટલી દોરી છે ને હરખી આવી રીતના હાથ ફેરવતું જવાનું, ધીરે ધીરે એને એવા પાડવાનું. આ પહેલા દીનો વિડીયો ન ઉતાર્યો અને ઉતારવાની પરવારે ન મળી. કે પછી વિડીયો સાચું છે ને આપણે કોઈનું જાનવર ભાંગે પડે, કોઈનું જાનવરને લાગે જાય એવું નહીં કરવાનું. આપણા ફાયદા સાચું છે ને બીજાનું નુકસાન નહીં કરવાનું. મારો તો પહેલેથી આ નિયમ જ છે. પછી રેડી થઈને પછી ઓલા ભાઈને મેં કીધું હવે તો વિડીયો ઉતાર્યો. અને પહેલા દીનો એ ભાઈએ અને છોકરાએ લગભગ વિડીયો ઉતાર્યો હોય કે ન ઉતાર્યો હોય, હું તો 1-2 છોકરા એટલે લગભગ ઉતાર્યો હતી. આવી રીતે દોરી નાખી લેવાની, 2 કરી. જ્યાં દોરી નાખવા એટલે હે ને ઘૂમરો ફીરે તો દોરી, ઘૂમરો ન ફીરે એટલે આપણું કાબુ મારીએ. બહુ વસેરી મારવાડી કટની બહુ સારી છે, બહુ અજળ હતી. પછી આવી રીતના નાની બાંધી રાખવાની, બાંધીને આ રીતની દોરી નાખવાની. ઠેકડા કે મારે તો કંઈ ભટકાય ને કંઈ લાગે નહીં એને, તો ત્યાંથી કંઈ જઈતા ન હોગે. એટલે દોરીની થોડી ભાન આવે, થોડી ખબર પડે કે મને અહીં પાછળ અડી છે. જો આ રીતનું એને હવે આગળ ઘડી ખબર બહાર કાઢ્યું. પછી જો એનો માલિક આવ્યો એને મેં કહ્યું લોક ખોલી નાખ, એટલે ત્યાંથી એનો મોરડાનો લોક ખોલી નાખીએ એટલે આપણી આગળ એને બહાર કાઢી લઈશું. બહાર કાઢીએ, જો એ બહાર કાઢવામાં ધ્યાન રાખવું પડે. બહાર કાઢી બધા ઘોડા વસારે, ઘોડી વસારે બહાર નીકળી. અને આપણે આ વિડીયો રેડી થઈ ગઈ 4-5 દી પછીનો આપણે મૂક્યો. પહેલાં આપણે વિડીયો નથી ઉતાર્યો. પછી માણસને કાં થાય કે તો વિડીયો સાચું છે ને ઘોડાને હેરાન કરે ને વિડીયો સાચું છે ને ઘોડાઓને ઓલું કરે. એટલે આપણે હે ને સુધારીએ, સુધરે જાય. અમુક અજળ ઘોડીઓ એનો મૂકવો પડે, એમાં માથે બેઠા હોય. આમાં તો આપણે સેફટી રાખવી પડે આપણી. એની આ તો એક બસું હોય નાનું, એને કોઈ ભાન ન હોય, કોઈ દી એની
એડી ઉંમર થઈ 1 વર્ષ ને માથે થયું 13 મહિના 14 મહિનાના આજુબાજુ ત્યાં સુધીની કોઈ દી બહારની દુનિયા જોઈ નથી. એની માના પેટમાંથી પરભારી ઠાણિયામાં જ રહી હતી અંદર ને અંદર. એટલે એને બહાર કાઢી સુધારી નવરાવાની એવા કરી. એટલે જો ધીરે ધીરે પછી ધ્યાન રાખવું પડે. ફરતા વાયડું હોય અટાણે આ જાનવરને રોજડાને હિસાબે બધા વાયડું બાંધે, બધા તાર ફેન્સિંગ હોય એટલે મુકાવાનું ધ્યાન રાખવું પડે. મુકાય તો એ સિરે વાહે વધારે ભાગે સિરાઈ જાય, આખી લોહી લુહાણ થઈ જાય. એટલે બધું સેફટી રાખવી પડે. જો એ આ ભાઈનું ફાર્મ છે. ફાર્મમાં જોવો આપણો દેશનો ઝંડાનો કલર માર્યો. એ કેટલા દેશને આપણા દેશ માટે એને વિચાર્યું છે ને કે આવો કલર કરીએ. એ સીધી વહી જાય એટલે સુધરે જાય. બસ આ ન સુધરે એવું ન હોય. એટલે આ ભાઈને એક ફેરે આ હું વસેરું હતું અજડ, તો એ ભંગી પગમાં લાગ્યું હતું, ભાંગે પડ્યો તો એવું કંઈક કહેતો હતો એ ભાઈ કે બહુ એક વસેરો અજડ હતો. પછી ભાઈ આપણો કોન્ટેક કર્યો. પાવર એ વસેરીમાં બહુ છે ને સુધરી જાય. આ 5 દી પછીનો એટલો સુધારો છે આનો. તો પહેલાં આનો કેટલો પાવર છે ને કેટલો ઓલું છે એ બધાની ખબર પડે. જે ઘોડાવાળા છે એને જ બધાની ખબર જ હોય. ડોક બોક ને એનો હળો ને એનો પાવર. ગમે એટલું ઠંડુ ઘોડું હોય, ગમે એટલું વસેરું ઠંડુ હોય તો આપણી એની પાવર માર્યા વગરનો ભરે દઈએ, મારવાર નહીં. આપ થોડું ઘણું ડારો દેવો પડે પછી એને. એટલે મંડી દોરીમાં પગ નાખવા. પછી આ અંદર આગળ ઠાણિયામાં લઈ જવી જોઈએ. ઠાણિયામાંથી બહાર આવી છે એટલે બધા ભાઈઓને રામ રામ.